આવેલ સર્વે સંતો ગુરુ પૂનમના પર્વના દરેકને જય ગુરુવાય. પ્રસંગ આજે સાણોદા આશ્રમમાં જે છે હિંમતસિંહ એમના ધર્મપત્ની દેવીબાના પુણ્યતિથિ નિમિત્તે ચોથી પુણ્યતિથિ છે અને એ નિમિત્તે આ ભજન રાખ્યું છે. મરણ કે જન્મ એક યાદી છે અને એ યાદી જે રાખે એની જ આબાદી છે, બાકી જે ભૂલી જાય એની બરબાદી છે. તો હંમેશા યાદ રાખો કે જેનું સ્મરણ આપણને રહે એ મરતું નથી, એ અમર છે. જેનું સ્મરણ કરતા યાદી આવે એ અમર તત્વ છે. દેહનો બાદ કરો તો પણ એ જ છે. હું જાણું કે હું મરું, મરતો મારો દેહ, જન્મ્યા એટલા નક્કી જશે આત્મ એનો કદી ફેરફાર નથી. પણ આપણે ભૂલા ક્યાં પડ્યા છીએ? જંજાળમાં જકડાઈ ગયા, મોહમાં ફસાઈ ગયા. નીકળવાનો સમય આવ્યો ત્યાં સુધી આપણે ભાનમાં આવ્યા નહીં અને પછી પસ્તાવા સિવાય બીજું કંઈ મળવાનું. તો ચેતી જા, તું ચેતી જા. તારી પાછળ નોબતો વાગી રહી છે કાળની. નરસિંહ મહેતા ભજનમાં બોલે કે તારે માથે વગારા નગારા વાગે મોતી. સમજણવી છે પણ છૂટતું નથી. એક દાખલો હું વારંવાર આપું છું. એક ચારણ ગઢવી રાજ દરબારમાં ગયા, સારી સારી વાતો કરી, રાજા ખુશ થઈ ગયા. પ્રધાન, ખજાનામાંથી આને જેટલું જોઈએ એટલું આપી દો. અને પ્રધાન એને લઈ ગયા કે જે ચાલુ આપણું નાણું હાલમાં છે ને એ શાખામાં લઈ ગયા. રૂપિયાને જોયા બધા, મોટો કોથળો જબરજસ્ત ભર્યો. આમ પગથી ઠેલી ઠેલી રૂપિયા ભર્યા. પણ ત્યાં પ્રધાને કહ્યું હતું કે 15 મિનિટમાં જેટલું લઈ લો એટલું તમારું છે. પણ પેલો અંદર ગયા પછી સમયને ભૂલી ગયું. ઓહો રૂપિયા. બાજુના રૂમમાં શું છે એ જોવા ગયો તો ત્યાં ચાંદીની લાટો પડી હતી 999 માર્કાની. ઓહો, આટલી રૂપાળી સ્ટાન્ડર્ડ ચાંદી અહીંયા પડી હોય તો એલિમેન્ટ કઈ લેવું પડે? પાછો વળ્યો. રૂપિયા હતા ત્યાં ખાલી કરી નાખ્યા અને કોથળો લઈને ચાંદીના રૂમમાં. એ ભૂલી ગયો છે સમય, ખાલી પ્રધાન જોઈ ગયો. ચાંદીના રૂમમાં જઈને ચાંદીની લાટો ભરી. જબરું છે. બાજુમાં હું હશે જોવું તો ખરો. બાજુમાં જોવા ગયો સોનું હતું સ્ટાન્ડર્ડ. ઓહો, આટલું સુંદર સોનું હોય ચાંદી શું કામ લેવી પડે? પાછો ગયો, ચાંદી ખાલી કરી નાખી. સોનાના રૂમમાં જઈને પાછું સોનું ભર્યું. પ્રધાન ઘડિયાળમાં જોઈએ કે 2 મિનિટની વાર છે. સોનું ભરીને પછી કે બાજુના રૂમમાં શું છે જોવા ગયો તો ત્યાં હીરા માણેક ને મોતી ગયો. કોઈ લાખનું, 2 લાખનું, 5 લાખનું, 10 લાખનું. આ હીરા છે તો શું કામ આપણે આ હોનું લેવું?
એટલે સોનાના રૂમમાં જે કોથળો ખાલી કરી હીરાના રૂમમાં જવા તૈયાર થયો અને नौबत वाली गई कि आपका समय पूरा हो गया, जहाँ भी हो जैसे भी हो वही स्थिति में निकल जाओ। खाली कोथळो लई આપણી બી સ્થિતિ આ છે। કાર્ડ ટાઈમ લખી બેઠો છે, પણ આપણે એવા ફસાણા છીએ કે આ મારો દીકરો ના એના દીકરાને એનું આમ કરી નાખું, એનું આ કરી નાખું, તેમ કરી નાખું, ક્યારે થપાટ કાઢની વાગી જશે એની આપણને ખબર નહીં પડે અને પછી પસ્તાવા સિવાય બીજું આપણી પાસે કંઈ છે। તો શરીર છે ત્યાં સુધીમાં ગુરુના નામની જે કંઈ પ્રસાદી મળી હોય એનું સ્મરણ કરવાની જરૂર છે, કારણ કે બચાવવા વાળો ગુરુ સિવાય વિશ્વમાં બીજો કોઈ છે। ગુરુ से बड़ो है नहीं कोई तीन लोक के माय, ત્રણ લોકમાં ગુરુથી મહાન કોઈ છે નહીં। જેને ત્રિલોકી નાથ કહો છો એ પણ ગુરુના શરણમાં છે। रामकृष्ण से कौन बड़ा, उन्होंने गुरु किन्हा है, उन्होंने बधाई गुरुना। तो આપણે પણ જો ગુરુ શરણ લઈએ તો આપણે બી બચી શકીએ। માછીમાર જ્યારે માછલા પકડવા જાય ત્યારે ઊભો રહે પછી આમ ઝાડ બિછાવે તો ઝાડમાં જે પડ્યા એ ગયા અને એના ચરણમાં જે ફરતા હોય એ બધા બચી જાય છે। આ બી એક ઉત્તમ દાખલો છે કે ગુરુ માછીમાર સ્વરૂપ છે એ આપણને બચાવી શકે છે। ગુરુનું સ્વરૂપ એ મહાન સ્વરૂપ છે। બીજી શરણ બધી મિથ્યા છે, કોઈ આપણને બચાવવા વાળો નથી, કારણ કે ભગવાન તો અવતાર આપીને છૂટો થઈ જાય છે। પછીનું જે નોબત છે એ તમારે કેમ જીવવું, કોની પાસે જવું, ક્યાંથી ઉધાર લાવવું, ક્યાં ભરપાઈ કરવું, કેવો વહીવટ રાખવો, એ બધું તમારા હાથમાં છે। તો જેવું તમે કરશો એવું ફળ તમને મળશે। સારાનું કર્મ કરશો તો ફળ સારું મળશે, ખરાબ કર્તવ્ય કરશું તો એનું અંજામ એવું આવવાનું છે। તો આજ આપણે ગુરુના શરણમાં, એટલે આજે આપણે સ્વર્ગમાં જ છીએ। સ્વર્ગ ક્યાંય બીજે નથી, તો સ્વર્ગ ને નરકની વાત કરીએ પણ સ્વર્ગ ને નરક અહીંયા જ છે। સારું કર્મ કરો, સંતના ચરણોમાં રહ્યો, એ સ્વર્ગ છે। એને ખરાબ કર્તવ્ય કરો, દારૂના અડ્ડા ઉપર જાઓ, નદીઓમાં માછલા મારવા જાઓ, જંગલમાં સાસલા તીંદડા મારવા જાઓ, તે બધું જ નરક છે। સારા કર્મો કરો અને સારી ઉન્નતિને પ્રાપ્ત કરવા માટે ગુરુનું શરણ, અને ગુરુ મહારાજે આપણને ભજન આપ્યું છે કે તમે ભજન કરો, ભજનથી જ આપણી મુક્તિ છે। દાસ મોથી થઈ ગયો મોરબી માલો, જાતનો મુસલમાન, તારે અમારે બંદૂક રાખતો, તાકીને મારે બંદૂક પારેવડું ફફડીને ભોય પડે, કોથળામાં ભરી, અને એ પારેવા એ માંસાહારી લોકોને વેચતો। મોરાર સાહેબનું એ સીમાડામાં થઈને નીકળવું, ઝાડની છાયામાં બાપુ ઊભા છે અને પેલો હોથી પારેવા મારીને કોથળો લઈને આવ્યો, એને પણ કોથળો મૂક્યો, બંદૂક મૂકી અને છાયામાં ઊભો છે। પણ માણસ જલ્દી ઓગળે નહીં, પણ એને સદગુરુ ઓગાળી દી, એ તો કડક જ હતો। પણ મુરાર સાહેબે કહ્યું, ભૈયા कैसा हो, कहाँ रहते हो, क्या करते हो, પછી એને બધું એનું એડ્રેસ આપ્યું। તો બાપુ અમે મુસલમાન છીએ, આ પારેવા મારું છું, એ વેચું છું અને ગુજરાન ચલાવું છું। વાલિયા રૂંટાળા જેવી સ્થિતિ થઈ આવી, કારણ કે તમારા કુટુંબને જીવાડવા માટે ના કરવાના કામ પણ તમારે કરવા પડે છે। કેમ કે આપણે અંજામ આપી શકવાના નથી સારો, એટલે એ પણ વિચાર કરજો।
કુટુંબ તમારું છે, એનું ભરણ પોષણ કરવું છે, પણ જેટલી ક્ષમતા હોય એટલું જ પગલું ભરવું, વધારાનું પગલું ભરવું નહીં. તમે કોકના ઉછીના પૈસા લેજો, પછી ભરવાનો સમય આવે છે વખત તમે જોજો કેવી દશા થાય. આ ધાબરાવાળા બંધ થઈ ગયા, ઉઘરાણી કરી કરી. આપણે આપી શક્યા નહીં, એ લઈ શક્યા નહીં. એમાં આપણી બી સ્થિતિ આ છે. અત્યારે લોકોનું જીવન લોન ઉપર છે. ભેંસવાની લોન લેવાની, ઘરની લોન લેવાની, અને બધું જે કમાઈએ એ બધું હપ્તામાં જાય. આપણી પાસે કશું બચે નહીં. પણ જીવનને એવું બનાવો હળવું ભૂલ કે વધારાની પૈસાની કિંમત તમારી ક્યાંય જાય નહીં અને તમે સારું જીવી શકો. જેટલી જગ્યા હોય એટલું પગલું મૂકો બસ. બોલ્યા છે ને પહેલા, હરે કળિયુગ કાંટા ઘેરીવાન, એ સંતો માઈ હરે કળિયુગ કાંઠા ઘેરીવાન. એમાં જોઈને તમે પાપ ધરો. વિચારને પગલું મૂકજો, ક્યાંક પગમાં કાંટો ન લાગે. અને કાંટો લાગી જાય પછી બહુ મુશ્કેલી થાય. એટલે મહાપુરુષોએ કહ્યું કે ચેતીને ચાલ જીવ, ચેતીને ચાલ. આમાં સુખ છે જ નહીં, આખી જિંદગી દુઃખ જ છે. પણ સુખ હરિના ભજનમાં જ છે. 24 કલાક તમને આપ્યા, 12 કલાક રાતના અને 12 કલાક દિવસ. આ 24 કલાકમાં તુલસીદાસે એક સુંદર પ્રયોગ આપ્યો છે કે आदि में पुनियाद तुलसी संगत सत्य की करे कटे कोटि अपराध. हजारों पाप तुम्हारा नष्ट થઈ જાય એ સુંદર. तो आज दास होती है कहूँ कि मैं पाले में मारता हूँ और गुजरान करता हूँ. अरे साले ये सब पाप करेगा ये कौन भरेगा? કે બાપજી મને એવી બધી ખબર નથી આ પાપ થાય છે કે પુણ્ય થાય છે કે કોણ છે એની મને ખબર નથી. કારણ કે અજ્ઞાન દશામાં માનવીને કશી ખબર નથી. પણ એ જાગી જાય પછી એને ખબર પડે છે કે આ સુંદર દેહ આપણને કોને આપ્યો, આપણે ક્યાંથી આવ્યા અને છેલ્લે ક્યાં. આની જાણ કોણ કરાવે? સદગુરુ. શાસ્ત્રો પણ નહીં કરી શકે. વેદ પુરાણો થાક્યા, બધા પુસ્તકો પણ થાક્યા. કારણ કે શાસ્ત્રમાંથી સિદ્ધાંત તમને મળશે, પણ શાંત સદગુરુ પાસે. અને જ્યાં સુધી સિદ્ધાંત હશે પણ શાંત નહીં હોય તો તમે કાંઈ કરી શકવાના નથી. શાંત એટલે દાસી જીવન ભજનમાં લખ્યું છે, દેખન ધારે કોઈ આદર માય, એ નિરખંધારે કોઈ આદર માય, હે પરખંધારે કોઈ આદર માય. જણ 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 ઝાલર વાગે, જણ 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 ઝાલર વાગે. એક વાક્યમાં 3 સ્પષ્ટ બતાવ્યા રૂપ કે દેખંદા, નિરખંદા અને પરખંદા. દેખંદા એટલે એક હીરો રસ્તામાં પડ્યો છે, એક અજ્ઞાન માણસ ત્યાંથી નીકળ્યો, એને જોયો ખરો અને પથરા જેવું કંઈક હશે, એ કાચનો ટુકડો પડ્યો છે, એ અડ્યો પણ નહીં. આ દેખંદા. બીજો માણસ ત્યાંથી નીકળ્યો, એ નિરખંદા, એ નિરખવા વાળો હતો, હાથમાં પકડ્યો અને કે છે કોઈ સારું આઈટમ હીરા જેવું લાગે છે, પાછું નીકળી ગયું. અને પછી પારખ નીકળ્યું, પરખંદા. ઓહો, કોઈ આને લીધો નથી, કરોડો રૂપિયાની આ તો કિંમત તો છે. એ પારખું માંગવી એને પારખી. એટલે આમાં દેખંદા, નિરખંદા અને પરખંદા. જે પારખું હોય એ આ શરીરમાં શું છે, આપણે કેમ આવ્યા છીએ, આપણે ક્યાં જવાનું છે, આપણે શું કરવાનું છે, એ માલની માણસને એની ખબર પડે.
તો આપણે માનવી બનવાનું છે, અને માનવી બનવું હોય ને તો એવા માનવીને ત્યાં જવું. એ સદગુરુના શરણમાં જે જાય એને મળી જાય છે. તો પછી આ હોથીને મહારાજ સાહેબે કહ્યું કે છોડી દે આવા પાપના ગોરખ ધંધા. તો બધી હોથી કહે છે કે મારું ગુજરાન શેને ચાલે, એટલે એને તો ભગવાન ઉપર ભરોસો નહીં, તો કોઈના ઉપર નહોતો. तो कहे साहब एक काम करो, तुम संत हो, उसकी पहचान मुझे मिल जावे तो सब छोड़ दूंगा. तो बोल શું જોઈએ તો કે મારી નાખેલા પારેવા બધા હજીવન થઈ જવા જોઈએ. હવે આ શક્તિ તો મોરાર સાહેબ પાસે નથી, એના ગુરુને કોલ કરે. આપણે આપણા ગુરુને કરીએ, આપણો ગુરુ એના ગુરુને કરે, એ એના ગુરુને કરે. આ અનાદિ છે. મોરાર સાહેબે ગુરુને આમ કોલ કરી અને હાથમાં વચન લઈને કહ્યું, હે ગુરુ મહારાજ, તમારી ભક્તિની શક્તિથી આજે આ જીવ બચી જાય એવી દયા કરજો. ફટફટ ફટફટ બધા કોથળામાંથી ઉડી ગયા. એક પણ પાડેવું મરેલું ના રહ્યું. ત્યારે દાસ હોથી ચરણમાં પડે. દાસ હોથી ચરણમાં પડે. બોલે બાપુજી જે કહ્યું બે ભજનમાં લાગી. સંસાર ચાલતો તો એમ જ ચાલવાના. લગ્નની લાગી રામની, નિત્ય ભજનના વાયક આવે, ભજનમાંથી પૈસા મળે, એનું શાસન ચાલે. હવે કમાણી આવવા માંડી, પણ શુદ્ધ કમાણી આવવા માંડી, શુભ લક્ષ્મી આવવા માંડી. અને શુભ લક્ષ્મી તમારા ઘરમાં આવે ને તો જ ટકે, તો જ તમારું કલ્યાણ થાય. અશુભ લક્ષ્મી જો આવી જાય તો કદી ટકે નહીં અને કદી કલ્યાણ કરે પણ નહીં. શુભ ને અશુભ તફાવત છે. એક મજૂર શેઠિયાના ત્યાં કામે ગયો. એટલે શેઠિયાએ કહ્યું કે આજે તો માટી ખાણેથી માટી ખોદી લાવવાની છે, જરૂર છે. તો માટી ખોદવા માટે માટી ખોદતા 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 ઊંડે કોદાળી વાગી તો અંદરથી અવાજ આવ્યો, ખણી ખણી જેવો. તો આને સાફ કર્યું કે આમાં તો કોઈ ચરું છે. ઊંડું ખોદર્યું તો અંદર લક્ષ્મી એટલે ઝવેરાત હતી બધી. આને કીધું કે આપણે લોટરી લાગી ગઈ. હે, હું તારા માટે નથી આવી, તારા શેઠ માટે આવી છું. માટે પૂછી આવી તારા શેઠને કે લક્ષ્મીજી નીકળ્યા છે, જરૂર છે કે નથી. પેલો પૂછવા ગયો. એટલે શેઠિયાએ કહ્યું કે પેલું તું પૂછ્યા કે શુભ છે કે અશુભ. પેલો પૂછવા ગયો કે મારા શેઠ તો એમ કહે છે કે તું શુભ છે કે અશુભ. તો કે હું તો અશુભ છું. પાછો પેલો શેઠ જોડે ગયો કે તો લક્ષ્મી અશુભ છે. પેલો કે મારે ના જોઈએ, મારે ના જોઈએ. કે ટોપો કરાયા વગર લાવ મારી દાઢીના પૈસા આપી દો. એટલે એની મજૂરીના જે કંઈ મળ્યા એને ગજવામાં નાખ્યા કે અશુભ તો અશુભ આપણે ઉઠાવવાના, આપણે શું નડવાનું. એ અશુભ લક્ષ્મીનો ચડું પકડવામાં ગયો અને ચોંટી ગયો. ચોંટી ગયો એટલે અંદરથી અવાજ આવ્યો કે બચવું હોય તો તારી પાસે જે હોય મૂકી દે. આજ તો ચોંટી ગયા હતા, ઊંચો થયો અને ગજવામાંથી જે લાવ્યો તો મજૂરીના પૈસા એ ત્યાં પડ્યા. ત્યારે છૂટે. સમજ્યા વાતને કે આવી સ્થિતિ થાય. હરામનું ધન કદી ખવાય નહીં અને પોતાનું કમાયેલું ધન જ્યાં ત્યાં વેડફાય નહીં. એને વિચારીને વાપરો, પાણીએ વિચારીને વાપરો, વાણીએ વિચારીને વાપરો અને તમારી સંપત્તિ છે એ પણ વિચારીને વાપરજો કે વાવેતર ક્યાં થાય છે. હમણાં વાવેતર કરવામાં આવે, લક્ષ્મી જતી રહે, કાલે પસ્તાવાનો દારો આવે ત્યારે પૈસો ના. અને જમીન વેચવાના જે પ્લાન છે બાપ એ છોડી દેજો.
કારણ કે ધરતી આપણી માં છે, એનું ધાવણ પીવાય ખરું, પણ એને કદી વેચાય નહીં. એને જો વેચો તો પછી તમારી પાસે કશું રહેશે. બાપ સારું કમાવજો, સારા વિચારો કરજો, સારી સંગત કરજો, તો એમાંથી આપણને ઘણું મળશે. પણ દાસી જીવને બીજા ચરણમાં પાછું એવું કહ્યું, દાસી જીવનના એ ભજનમાં પાછું એવું કહ્યું કે નવે દરવાજા નવી રમતના, 10મે દ્વારે એ દરખાય, 10મે દ્વારે એ દર્શાય, પણ સોહી માહેર મારો મેરમ બોલે એ આપું ત્યાગે તો પરખાય. ભગવાન તમારી પાસે છે, દૂર નથી, પણ નથી મળતું એનું કારણ કે 9 દરવાજા છે. એ 9 દરવાજામાં આપણે રમી રહ્યા છીએ. એ 9મે દરવાજા મોહ અને માયાના છે. મન નવા નવા તર્ક વિતર્કો પેદા કરે, આપણને ફસાવે, આમ કરો તેમ કરો, આમ કરો તેમ કરો. પણ એ મન 10મા દ્વારે પહોંચી જાય, હદની પાર કરી જાય, તો પછી મન તમને સંકોચિત થઈ કરે, મન તમને ઉત્તમ જગ્યાએ. પણ મનને બાંધવું અઘરું છે. કબીર સાહેબે કહ્યું ને કે મન જાવે તો જાને દે, મત જાને દે શરીર, બિન ચરાઈ કામથી કહાં લગેગા તીર. ગુરુના ચરણમાં તું પડી જાય તો 10મા દ્વારની એ ચિંતા નથી, 9મા દ્વારની એ ચિંતા નથી, મનની એ ચિંતા નથી, કશું કરવાની જરૂર નથી, માળા પણ કરવાની જરૂર નથી, કેવલ એનું શરણું સ્વીકારવાની જરૂર છે. અને જેને શરણાગતિ સ્વીકારી એને બીજું કોઈ નુકસાન કદી આવ્યું નથી. આપણે કશું કરી શકીએ એવા નથી, આપણાથી ધ્યાન પણ ધરાય એવું નથી, આપણાથી માળાએ ફેરવાય એવી નથી. કારણ કે કામમાંથી નિવૃત્તિ મળે નહીં અને માળા ફેરવીએ નહીં. એટલે સદગુરુએ સીધું બતાવ્યું છે કે તું મારી શરણે પડી જા, તારે કાંઈ કરવાનું નથી. અને આપણો બધો ભાર કોણ લઈને બેઠા છે? સદગુરુ મહારાજ લઈને બેઠા. એટલું જ કહેવાનું છે ઉઠ્યા એટલે કે કાલે સવારે તારા દર્શન કરું ત્યાં સુધીની રક્ષા તું કરજે. 24 કલાકનું કહેવાનું. કેટલું? 24 કલાક. એટલે 24 કલાકે ધ્યાન રાખે એટલામાં પાછા આપણા મંદિરે જવાનું થાય, એમના દર્શન કરવા. પાછું ફેર કહી દેવાનું કે ભગવાન 24 કલાક માટે ધ્યાન રાખજે, કાલે તારે આવજો. કોઈ તારો બાલ વાંકો નહીં. તો એ દાસી દાસ હોતી ભજન કરવા લાગી. પછી मुसलमानों चर्चा चाली कि अपने वाला तो सारा हिंदुओं के साथ जाता है, नमाज नहीं पढ़ता, मस्जिद में नहीं आता है, फातिया नहीं देता है, इबादत नहीं करता है. तो एक काम करो, एना बाप पाए हालो, मूकी दे नाथ बाप पाए. भले तारो छोकरो तो हिंदुओं में जाए છે ને હિન્દુઓના ભજન ગાય છે ને ખુદાનું નામ પણ નથી દેતો ને મસ્જિદમાં પણ નથી આવતો ને નમાઝ પણ નથી કરતો, ઇબાદત નથી કરતો. તમે તમને નાક પાર મૂકવા માંગીએ છે. એક કામ કરો, 2 દિન ટીક જાઓ, દાદા ફરી જાઓ, હું એને ફિટ કરી દઉં. હવે એના આ બાપે પ્લાન કર્યો કે આને ભજનમાં નહીં જવા દો. એક દારો મોરબીની બજારમાં એને વાયક હતું. મોરબીની બજારમાં વાયક હતું કે આજ હોથી સાહેબનો પ્રોગ્રામ છે અને આખું ઘર ભેગું થઈને ખાટલા હાથી પર દીધો હોય. बोले अब्बा ये क्या किया? नहीं जाने का है, सब लोग आएंगे, नाक बार रख देंगे, क्या करोगे जीवन में? पिलाने तो समझे ही गયું પણ લોકોને ક્યાં સમજાવ્યું? અને ઘણી મહેનત કરી પણ બંધાયેલો માણસ શું કરે? 9 થયા, 9:15 થયા, ચિંતાતુર હોથીએ પોતાના ગુરુની યાદ કરી. ગુરુદેવ, હું બંધાયેલો છું, પણ લાજ રાખવી ના રાખવી એ તારા હાથમાં છે. ભજન મોરબીમાં શરૂ થયું. એક હોથી બંધાયેલો પડ્યો છે,
અને બીજો હોથી ત્યાં ભજન ગાય છે. અલ્લાહો નબીજી राम रहीम लाला एक करी जानो अल्लाह हो. मुसलमानों पास में देखो, कल कह के आए थे तो उसको मत जाने देना. आज भी जो बाजार में वो भजन करता है, चलो आपको टोळું क्या होती નું भजन चालू. બધા કે चलो उसके घर. એના બાપાએ શું કર્યું? क्या दरवाजा खोल. એના બાપે દરવાજો ખોલ્યો. કાલે તો કહી દીધું કે હોથીને ભજનમાં લઈ જવા દેવાનું, અને જવા દઈશ તો તમે લાખ બાર મૂકીશું. તો આજ મોરબીની બજારમાં છે કે હોથી તો घर में है. अरे हम देख के आए. घर में लई गया, होથી બંધાયેલો પડેલો. ये साले कैसा हुआ, अपने पहले आके सो गया. हमने तो पास हिम्मत है कि अपना मेरा आई. अच्छा तो एक काम करो, आधे इधर हम आधे इधर वहाँ जाते. पचीનું ટોળું આવ્યું, બોલું પચીનું ટોળું પહોંચ્યું ત્યાં તો ભજન ચાલુ. પાછા પેલા લોકો આવ્યા કે એક હોતી વहाँ भजन कर रहा है. ત્યારે બધાને સમજાણું કે આના ભેળો ભગવાન છે, આના ભેળો એનો ગુરુ મહારાજ છે, એનો બાલ વાંકો થવાનો નથી. પછી બધાએ મુક્ત કર્યો. એ દાસ હોતી. કારણ સંત ચરણમાં જાઓ, झटपट नमाओ शीश, एक गुना तो क्या तेरा लाखों गुना बख्शीश. बख्शीश करे सदगुरु, બધા ગુના તમારા માફ થઈ જાય. જાડેજા આ કિનારાથી પેલા કિનારે જતા પહેલા પીર થઈ ગયો. પાણીમાં આ કિનારેથી પેલા કિનારે જતા એ વચમાં પીર થઈ ગયો. કેટલી વાર લાગી? 2 મહિનાથી તમારું મકાન બંધ હોય, અંધારું કેટલું ભેગું થાય. પણ એક દિવાસની કરતાના સાથે એ અંધારું ભાગી જાય અને ફટ અજવાળું થઈ જાય છે. આ ગુરુ ભક્તિની તાકાત છે. જેસર જાડેજો પલમાં પીર થઈ ગયો. एक गुना तो क्या लाखों गुना बख्शीश. एक भाઈએ 30 खून કર્યા. 30 ખૂન કર્યા પછી કોર્ટમાં નિર્દોષ છૂટ્યો. દર્શવી પુરાવો ન હોવાના કારણે કોર્ટ દર્શવી પુરાવોમાં આવી. દર્શવી પુરાવો ન મળે તો તમે જેની માથે કેસ કર્યો છે એ કેસવાળો આરોપી છૂટી જાય. તો 30 ખૂન કર્યા છતાં પેલો પણ છૂટ્યા પછી એને ખબર પડી કે સરકારી કોર્ટે તો મને છોડ્યો, પણ ઉપલી કોર્ટ મને નહીં છોડે. માટે ઉપલી કોર્ટનો વકીલ મારે રોકવો જોઈએ. ઉપલી કોર્ટના વકીલો કોણ છે? આ બેઠા ઉપલી કોર્ટના વકીલ. ગયો સંતની પાસે ગોતતો ગોતતો ત્યારે નદીની કિનારે એક મોટું શિવાલય, પાણી ખડખડ ખડખડ વહે, શીતળ વાયડો વાય, ઓમ નમો શિવાયના નાદ થાય અને કેડીએ ચડી ગયું 30 ખૂન કરવા. બાપજીના ચરણમાં नमो नारायण नारायण नारायण. क्या है? बोले बाप जी वो पापी है. बोलो कि हमको क्या वादा, तुम पापी हो, तुमको भोगना पड़ेगा. 30 खून કર્યા. કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યો, પણ કુદરતની કોર્ટમાંથી નહીં છૂટવું એટલા માટે હું આપની પાસે સાલે ભાત. किसी का लड़का रोता होगा, किसी की औरत रोती होगी, किसी के माँ बाप रोते होंगे. 30 खून કર્યા હતા. કેટલું બધું પાપ તે કર્યું છે અને પાછો છૂટવા માટે જે કર્યું છે એમાં તો કોઈ ફેરફાર થવાનો નથી. પણ હવે તમે મને ખાલી સહાય કરો. ત્યારે મહાત્માએ એને એક કાળો રૂમાલ આપ્યો. રૂમાલ सफेद हो जाए तब मान लेना कि आप निर्दोष. खिस्साમાં રૂમાલ રાખે, ઘડી થાય જો ઘડી થાય જો. તો કાળો રૂમાલ સફેદ શેનો થાય? સમય વીત્યો. ગામની ભાગોળે 2 બાજુ દુકાનો, વચમાં આવવાળો રસ્તો ગામવાળાએ.
કોઈ પાણીની હેલ ભરીને બેન જતી હોય, કોઈ શ્વાસીતું નાખવા જતી હોય, કોઈ દરણું ધરાવવા જતી હોય, કોઈ કપડાં ધોવા જતી હોય, કોઈ ઘાસચારો લઈને આવતી હોય, બધાને આવવા જવાનું દોરી માર્ગ. એની આ બાજુ 30 ખૂન કરવાવાળો બેઠેલો અને પેલી સાઈડે એક બીજો પાપી માણસ બેઠેલો કે આવતી જતી દીકરીઓની મસ્કરી. પણ પેલો 30 ખૂન કરવાવાળો બેઠેલો એનું લોહી ધીમે ધીમે ઉકળવા માંડ્યું. પછી તો પેલો એ પાપી ઊભો થયો, એક પાણીની હેલ ભરીને બહેન આવતી હતી, એનો પાલવ પકડ્યો એટલે બેનનું મગજ ગયું કે હું પાણીનું બેનું ભરીને આવું છું ને મારી મસ્કરી કરે છે, તને ખબર નથી પડતી. એનું બેડું પડી ગયું. હા, 30 ખૂન કરવા વાળું ઉઠે, છોડ પાલવ, જા જા. પાછો કહે છે કે આ તો અમારો રોજનો ધંધો છે. એટલે એ બધી વાત જવા દે, છોડી દઈને મારા ગામની દીકરીને કે નહીં છોડું, શું કરીશ? શું કરીશ તો જો ખબર હતી, અને જેટલું કરેલું છે તો એક મુક્કો મારે પેલો મોંપીકો, પછી પેલો ઊભો થઈને પાછો આવ્યો, મારામારી થઈ, અને પછી તો કાઢી કટાર 31 લોકો. કટાર લોહી લુહાણ, હાથ લોહી લુહાણ, કપડા લોહી લુહાણ. જાય વકીલની પાસે નદી કિનારે મહાત્મા બેઠા था. जय गुरु महाराज बापू, क्या हुआ? बोले 31वां को. अरे 30वां भी नहीं दोष नहीं थी हजू, और 31वें करे कि हाँ. बोले क्यों किया? कि ये पूछो. આપણા ગામની દીકરી પાણીની હેલ લઈને આવતી હતી, એક પાપી માણસે મસ્કરી કરી, એનો પાલો ખેંચ્યો, દીકરીનું બેડું પડી ગયું, દીકરી વિભાગણી બની હતી. મેં પેલાને વાર્યો પણ એ માન્યો નહીં, એમાંથી ગાળાગાળી થઈ, પછી મારામારી થઈ, અને છેલ્લે મારાથી ના સહન થયું, કટાર મારી દીધી. 31 મુખોન થયું છે. શાબાશ! એક દીકરીની લાજ રાખી દે, રૂમાલ કાઢ. અને એ દારૂ એનો ખિસ્સામાં જે રૂમાલ હતો ને એ સફેદ થઈ. ગીતા કહે છે કે અર્જુન, તારા બધા કરેલા કર્મો બળીને ખાખ થઈ જાય. ક્યારે તું જાગી જાય, બધા પેલાના કર્મો બળી ગયા, કારણ કે એક કર્મ એને એવું કર્યું ને એટલે 30 ગુના એના માફ થઈ ગયા. એમ જેસલ જાડેજાએ અનેક કર્મો કર્યા હતા, પણ સમુદ્રમાં જ્યારે સતી તરુણ સાથે આવતો હતો, નૌકા ડૂબવા લાગી, સડો ખેંચાવા લાગી, પછી કહે છે કે હવે બચવાનો કોઈ આવે નહીં. નાવડામાં આ છેડે આવે, પેલા છેડે જાય, આ છેડે આવે. તરુણ સતી તો શાંત બેઠા છે. જાડેજા, કેમ હળીએ ચડ્યા છો? કે દેખાતું નથી આ વાવાઝોડું ફૂંકાય છે, નાવડાની સટો છૂટવા લાગી, હમણાં પાણી દાખલ થઈ જશે, આપણે ડૂબી જઈશું, જળ સમાધિ થશે. કે વાલીડાનું ગમે કરે એમાં વાંધો નહીં. કે જેને ભજન કરવું છે ને એ એના ઉપર છોડી દે, પણ જેની પાસે ભજન નથી એ ચિંતા કરે. પણ પાછો ભજન ભગવાનને ક્યારે યાદ કરે? ખિસ્સું ખાલી થઈ જાય, 10 લાખ ખિસ્સામાં પડ્યા હોય, છોકરો પરણાવો હોય તો હનુમાને યાદ ના આવે. પણ ખાલી ખિસ્સો હોય ને પરણાવવાનો હોય તો ફૂરિયામાં બેહાડેલી શ્રીગોતને યાદ આવે. હે માં જોજે હો, રક્ષા કરવી. ભીડ પડે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ, પણ જ્યાં સુધી ભીડ નથી પડતી ત્યાં સુધી આપણે ભગવાનને યાદ કરતા નથી. દ્રૌપદી આટલી